નમસ્કાર, હું ડૉક્ટર ચેતન લાલસેતા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, રાજકોટ શ્રદ્ધા હોસ્પિટલ ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત છું. હિન્દુ તહેવારોમાં હોળી ધૂળેટીનું મહત્ત્વ ખૂબ જ છે અને દરેક ઉંમરની વ્યક્તિને આ તહેવાર ઉજવવો ગમે છે. હવે જ્યારે ધૂળેટીનો તહેવાર હોય છે અને એમાં રંગો સાથે જે લોકો રમતા હોય છે, તો અમુક વસ્તુની ખાસ કાળજી રાખવી જોઈએ. આમ તો છેલ્લા વર્ષોથી અમે જોઈએ છીએ કે પાકા કલરનું ચલણ ઓછું થઈ ગયું છે, પણ છતાં હજી ઘણા લોકો પાકા કલરોથી રમે છે. તો આ બધા કલર છે તે સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો એનાથી બે વસ્તુ છે, કાં તો આપણે એ કલરોથી રમીએ જ નહીં, ફક્ત અબીલ ગુલાલથી જ રમીએ તો એના જેવું ઉત્તમ કોઈ નથી, બરાબર? કેમ કે અબીલ ગુલાલ છે તે કદાચ માથામાં જાય, ચામડી ઉપર રહે તો પણ આપણે એને સહેલાઈથી સાફ કરી શકીએ છીએ. આપણી સ્કિન નોર્મલ તરત જ 2-4 કલાકમાં થઈ શકે છે. જ્યારે પાકા કલર હોય છે એ જો વાળમાં ચોંટી જાય અથવા સ્કિન પર રહે, તેને કારણે ઘણી વખત એલર્જીક રિએક્શન આવતા હોય છે, જેમાં પેશન્ટની ચામડી લાલ થઈ જાય, ખંજવાળ આવે, ટીમચા ઉપસી જાય અને ઘણી વખત સિરિયસ રિએક્શન આવે અને એમાં આંખમાં જાય કે આજુબાજુની સોફ્ટ સ્કિન હોય મોઢામાં કે જાય, તેમાં ગંભીર પ્રકારનું રિએક્શન પણ આવી શકે છે. ખાસ કરીને વાળમાં જો પાકા કલર લાંબો સમય સુધી રહે તો વાળને પણ નુકસાન કરે છે, વાળ રફ થઈ જાય છે અને ઘણી વખત વાળ એટલા બધા ખરી જતા હોય છે કે તહેવારની મજા એક વખત સાઈડમાં રહી જતી હોય છે. તો લોકોએ અબીલ ગુલાલથી રમવાનું આગળ રાખવું જોઈએ અને એ પહેલાં રમતા પહેલાં પણ અમુક સાવચેતી રાખવી જોઈએ કે તમારી સ્કિનને સનસ્ક્રીન લોશન લગાડીને, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડ્યા પછી જ કલરથી રમવા માટે જાઓ. એટલે એને કારણે શું થશે કે સ્કિન ઉપર એક લેયર થઈ જશે, તો આ કલર છે તે તમારા ચામડીના દરેક પોર સુધી પહોંચી નહીં શકે. તો તમે રમવાનો આનંદ બી માણી શકશો અને સાથે સાથે તમારી સ્કિનને બી આનાથી તમે બચાવી. સિમ્પલ વસ્તુ, જો તમે અબીલ ગુલાલથી રમ્યા છો તો ખાલી સિમ્પલ પાણી અને રૂટીન તમારું જે સોપ હોય કે બોડી વોશ હોય એનાથી બાથ લેશો તો ક્લિયર થઈ જ જશે. એના માટે બીજા કોઈ પણ વસ્તુ, ઓઇલ કે કેમિકલ્સ કોઈ બી યુઝ કરવાની જરૂર નથી. હા, જો તમે પાકા કલર છે તો કદાચ એક જ વારમાં એ ક્લિયર નહીં થાય, પણ એના માટે બી બીજા સ્ટ્રોંગ કેમિકલ્સનો ઉપયોગ ન કરો. બની શકે કે 2-3 દિવસ તમે નોર્મલ બાથ લેશો, નોર્મલ વોશ કરશો તો એનાથી કલર જતા જ રહેશે. એટલે બીજા ઘરગથ્થુ ઉપચાર કરી અને એમાં વધારો કરવાની કોઈ જરૂરિયાત નથી. રૂટીન તમે જે કોઈ સાબુ શેમ્પુ યુઝ કરતા હોય તે કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી, બરોબર? થોડો સમય આપવો પડે. પાકા કલર હોય તો એને 2-4 દિવસ લાગશે, જ્યારે નોર્મલ કલર હશે તો 1 દિવસમાં ક્લિયર થઈ જશે. વાળમાં જો એની અસર હોય તો એના માટે તમે રૂટીન શેમ્પુ જે સારા આવતા હોય છે કોઈ બી બ્રાન્ડના, એ તમે યુઝ કરી શકો છો, જે રેગ્યુલર યુઝ કરતા હોય. સાથે સાથે કન્ડિશનર 1-2 દિવસ યુઝ કરશો તો વાળની જે રફનેસ છે તે નોર્મલ થઈ જશે. એટલે જો આપને એવું લાગે કે આપને કોઈ પણ પ્રકારનું રિએક્શન આવ્યું છે, જેના લક્ષણોમાં સ્કિન રેડ થઈ જાય, ખંજવાળ આવે, બળતરા થાય, ઉપસી જાય અથવા પાણી ભરેલી ફોડકીઓ થઈ જાય, તો પછી બીજા કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કર્યા વગર સીધું તમારે નિષ્ણાતની સલાહ લઈ અને દવાનો કોર્સ, ટ્યુબનો કોર્સ વ્યવસ્થિત કરી લો તો 5-7 દિવસમાં ક્લિયર થઈ શકે.